ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ પછી અનેક એવા સ્ટુડન્ટ્સ હોય છે જે ફોરેન જઈને પોતાનું કરિયર બનાવવા માગે છે. આજે TV9 એજ્યુકેશન એક્સપો 2024માં આપણી સાથે જસ્ટ અબ્રોડ બ્રાન્ડના ડિરેક્ટર છે ડૉક્ટર મનીષ વાઘેલા. તેમની સાથે સીધી વાત કરીએ. સર, સૌથી પહેલાં તો એમ કહો કે એજ્યુકેશન એક્સપોમાં આપ આવ્યા છો, કેવો પ્રતિસાદ સ્ટુડન્ટ્સનો મળી રહ્યો છે? TV9નો જે આપણે એક્સપો અમદાવાદમાં યોજાયો છે, ઘણા સ્ટુડન્ટ્સ આવે છે, આપણો એક્સપો વિઝિટ કરે છે, એ લોકોને માહિતી મળે છે કે અબ્રોડમાં શું ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, કે ક્યાં ક્યાં એ લોકો જઈ શકે છે, બધી જ રીતની કે એમના માટે શું પ્રિપેરેશન કરવી જોઈએ, એના માટે જે કોર્સીસ હોય કે હવે USA, UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા કે કોઈ પણ કન્ટ્રીઝ આપણે જવું હોય તો એના માટે ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની જે એક્ઝામિનેશન્સ હોય છે કે કોઈ પણ IELTS, PT, TOEFL, પછી બીજી એક્ઝામિનેશન્સ હોય છે USA માટે GRE, GMAT, SET, એની વધુ માહિતી એ લોકોને સારી રીતે પ્રોવાઈડ થઈ શકી છે TV9ના માધ્યમથી પણ. ઓકે, જસ્ટ અબ્રોડની આપણે વાત કરીએ. તમે કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો અને એની સાથે કોઈ તમારી પેરેન્ટ કંપની કોઈ? જસ્ટ અબ્રોડ જે છે, આપણે વી આર ઇન ટુ ફિલ્ડ ઓફ એજ્યુકેશન સિન્સ મોર દેન 30 years. કે અત્યાર સુધી આપણે જે છે 10,000થી પણ વધારે વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે મોકલાવ્યા છે, જે લોકો સક્સેસફુલી ભણે છે. આપણે કન્ટ્રીઝ લાઇક USA, UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા બધી જ કન્ટ્રીઝમાં આપણા સ્ટુડન્ટ્સ જાય છે. વી હેવ ટાઈ અપ વિથ મોર દેન 1,200 યુનિવર્સિટીઝ. હવે આ કન્ટ્રીઝમાં ભણવા માટે જે બધી લેંગ્વેજ એક્ઝામિનેશનની પ્રિપેર કરવાનું હોય, IELTS, PT, TOEFL, GRE, GMAT, SET, એની પણ આપણે પ્રિપેરેશન કરાવીએ છીએ. આપણા સર્ટિફાઈડ ટ્રેનર્સ છે, ફેકલ્ટીઝ છે કે જે આની પ્રિપેરેશન કરાવે છે. એના માટે આપણે જે હોય કે અલ્ટ્રા મોડર્ન ડિજિટલ હાઈટેક ફેસિલિટીઝ આપણા સેન્ટર્સ ઉપર અવેલેબલ હોય છે. કે આપણા અત્યારે જે છે કે ગુજરાતમાં આપણી ઓફિસ છે, સુરત, અમદાવાદ, રાજકોટ, આણંદ, વડોદરા, ગાંધીધામ, એ ઉપરાંત પેન ઇન્ડિયા આપણી મોર દેન 44 એડમિશન સેન્ટર્સ પણ છે. પર્ટિક્યુલર કોઈ એક સ્પેસિફિક કોર્સની વાત કરું તો કઈ સ્ટ્રીમ એવી છે જેના સૌથી વધારે સ્ટુડન્ટ્સ આપને જોવા મળે છે? આમ તો અમે એજ્યુકેશન ફિલ્ડમાં ઘણા ટાઈમથી સંકળાયેલા છે. કે અમારી જસ્ટ અબ્રોડ જે છે અમારી મેઇન બ્રાન્ડ જે છે આત્મીય એજ્યુકેશન, એની જ સિસ્ટર કંપની છે. એટલે અત્યાર સુધી અમારા જે છે કે આપણે 3,000થી પણ વધારે વિદ્યાર્થીઓ MBBS કરી અને અબ્રોડથી પાછા આવી ચૂક્યા છે. કે જે લોકો સક્સેસફુલી ઇન્ડિયા આવીને અત્યાર સુધી FMG એક્ઝામિનેશન જે આપવાની હોય એ પણ સક્સેસફુલી ક્રેક કરી લીધી છે અને એઝ અ ડૉક્ટર સારી સારી કોલેજીસમાં પ્રેક્ટિસ કરે છે. એ ઉપરાંત એ લોકો જે હોય કે આગળ MD, MSનો અભ્યાસ કરવા માટે LD છે, આપણે પછી VS છે, BJ છે, એમાં આગળ MD, MS પણ એ લોકોનું પરસ્યુ કરે છે. આપને ખ્યાલ હશે કે જ્યારે અબ્રોડ જવાની વાત આવે તો ઘણા સ્ટુડન્ટ્સ હોય છે જે લોભામણી વાતોમાં આવી જતા હોય છે અને ક્યાંક ફ્રોડ થતો હોય છે, ક્યાંક અબ્રોડ પહોંચતા નથી ને વચ્ચે ફસાઈ જાય છે. એવા સ્ટુડન્ટ્સને તમે શું અપીલ કરશો? આપણે અબ્રોડ જ્યારે જતા હોઈએ ને ત્યારે આપણે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. કેમ કે હવે આજે આપણે જોવા જઈએ તો એજન્ટ્સ, કાઉન્સિલર્સને એ બધે ગલીએ છે, ઘણા છે કે સીઈંગ ઇનટુ બિઝનેસ કે ચાલો સારું છે, બિઝનેસ સ્ટાર્ટ કરી દેતો હોય. પણ એવી આપણે રેપ્યુટેડ એજન્સીસ જોડે જઈએ કે જેના ઓલરેડી ઘણા સ્ટુડન્ટ્સ ગયા હોય, ઘણા સારા ટેસ્ટિમોનિયલ્સ હોય, ત્યાંથી કરીને સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળેલી હોય. કે હવે આપણે જસ્ટ ખાલી કે ચાલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને કે એ લોકોની ફેસિલિટીઝ જોઈને આપણે જતા રહીએ, એની કરતાં આપણે ચેક કરીએ કે કઈ યુનિવર્સિટીમાં મોકલે છે, કેવો આપણને સપોર્ટ આપે છે, કે ત્યાં આપણે વિઝા પ્રિપેરેશન કરવાની હોય છે કે લેંગ્વેજ એક્ઝામિનેશન પ્રિપેરેશન કરવાની હોય છે, કેવો સપોર્ટ મળે છે, કે પછી ત્યાં પહોંચીને એ લોકો કેવો આપણને સપોર્ટ આપે છે, યુનિવર્સિટી સાથે એ લોકોના કેવા કોન્ટેક્ટ છે. કે હવે પ્રોબ્લેમ 99% ના જ આવતો હોય, પણ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે જે આપણને સપોર્ટ મળી શકે એ એવી સારી બધી સાથે એ લોકોએ કન્સર્ન કરવો જોઈએ. TV9 ગુજરાતીના માધ્યમથી તમે જે સ્ટુડન્ટ્સ છે જે 12th પાસ કરે છે અને હવે ફોરેન જવા માગે છે, એ સ્ટુડન્ટ્સને તમે શું અપીલ કરશો? બસ એક વખત અમારી ઓફિસ વિઝિટ કરો, અમારી શું સર્વિસીસ છે, શું ફેસિલિટીઝ છે, વિઝિટ કરો અને જાણો શું ઓફર્સ છે અને આપ ચૂઝ કરો. થેન્ક યુ સો મચ. તો આ હતા ડિરેક્ટર જસ્ટ અબ્રોડના. તેમનું કહેવું હતું કે તેમની કંપની જે પ્રમાણે સ્ટુડન્ટ્સને છેલ્લા લગભગ 30 વર્ષથી ફોરેન અબ્રોડ ભણવા માટે મોકલે છે તે ખૂબ જ વિશ્વાસપાત્ર છે તેમનું કહેવું હતું. અને જો તમને પણ કોઈ ઇન્ક્વાયરી હોય તો તેમની ઓફિસ વિઝિટ કરી શકો છો.